થાઇલેન્ડની સ્ટાર્ટઅપ કંપની વોલ્ટે તેના સ્થાનિક બજારમાં સૌથી સસ્તી કાર લોન્ચ કરી છે। કંપનીએ તેને વોલ્ટ સિટી કોડ નામ આપ્યું છે। જે લોકો સસ્તી ઇલેક્ટ્રિક કાર શોધી રહ્યા છે તેમના માટે આ એક સંપૂર્ણ વિકલ્પ હોઈ શકે છે। કાર માટે બે અલગ અલગ બોડી સ્ટાઇલ કોન્ફિગરેશન ઉપલબ્ધ છે, એટલે કે આ કાર 2 દરવાજા 2 સીટર અને 4 દરવાજા 4 સીટર વર્ઝનમાં ઉપલબ્ધ છે। ડાયમેન્શનની વાત કરીએ તો આ 2 દરવાજાવાળી કારની લંબાઈ 2920 mm, પહોળાઈ 1499 mm અને ઊંચાઈ 1610 mm છે। તેનો વ્હીલબેઝ 1980 mm નો છે। જેમ તમે તેના કદ પરથી અપેક્ષા રાખશો કે આ નાની કારનું વજન ફક્ત 690 કિલોગ્રામ છે। તે દરમિયાન મોટી કાર 4 દરવાજાવાળા મોડેલની પહોળાઈ અને ઊંચાઈ સમાન છે, પરંતુ તેની લંબાઈ 3380 mm છે અને તેનો વ્હીલબેઝ 2440 mm લાંબો છે। તે 795 કિલો ભારે પણ છે। બોડી સ્ટાઇલ સિવાય વોલ્ટ સિટી સિંગલ સિંક્રોનસ પરમનન્ટ મેગ્નેટ ઇલેક્ટ્રિક મોટર દ્વારા ઓપરેટેડ છે, જે 2 દરવાજા માટે 40 HP અને 90 Nm નો ટોર્ક આપે છે। આ મોટર 11.8 કિલોવોટની નાની લિથિયમ આયર્ન બેટરી દ્વારા ઓપરેટેડ છે, જે 2 દરવાજાવાળા વર્ઝનને 165 કિલોમીટર સુધીની રેન્જ આપે છે। કારની ટોપ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક છે અને 3.1 કિલોવોટ AC ચાર્જર સાથે કારને સંપૂર્ણ ચાર્જ થવામાં 4 કલાક લાગે છે। 4 દરવાજાવાળા મોડેલમાં 46 HP નો પાવર અને 102 Nm નો ટોર્ક જનરેટ કરે છે અને તેમાં થોડી મોટી 16.5 કિલોવોટ બેટરી પણ મળે છે, જેના કારણે રેન્જ 210 કિલોમીટર સુધી વધે છે। રીજનરેટિવ બ્રેકિંગ દ્વારા ચાલતી વખતે ચાર્જ કરીને આ કારને થોડી વધુ રેન્જ મળી શકે છે। તેવી જ રીતે 3.1 કિલોવોટ AC ચાર્જર સાથે વોલ્ટ સિટીને સંપૂર્ણ ચાર્જ થવામાં 5.5 કલાક લાગે છે અને તેની ટોપ સ્પીડ 2 દરવાજાવાળી કાર જેટલી જ છે। આ કારના આગળ અને પાછળ LED લાઇટનિંગ અને ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ સાઇડ મિરર્સથી સજ્જ છે। અંદરની બાજુએ તમને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને એક જ પેનલમાં ઇન્ટિગ્રેટેડ 7 ઇંચની ટચ સ્ક્રીન જેવી સુવિધાઓ પણ મળે છે, જેમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ છે અને કારમાં મલ્ટીફંક્શન સ્ટીયરિંગ વ્હીલ પણ છે। સુરક્ષાની દ્રષ્ટિએ પણ તે ખરાબ નથી। તેમાં ડુઅલ એરબેગ્સ, પાર્કિંગ સેન્સર, રિવર્સ કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ TPMS અને ઓછી ગતિએ ડ્રાઇવિંગ માટે પ્રી કોલિઝન વોર્નિંગ સિસ્ટમ પણ છે। તે ABS અને EBD જેવી મૂળભૂત સુવિધાઓથી પણ સજ્જ છે। તો મિત્રો, આ હતી માઇક્રો ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।